જય માતાજી। આજે આપણે બનાવશું આલુ પરોઠા। આલુ પરોઠા બનાવવા માટે મેં બટેકા બાફી નાખ્યા હતા અને હવે એની છાલ ઉતારી નાખી છે અને આપણા બધા બટેકાની છાલ ઉતારીને મેં રેડી કરી નાખ્યા છે। હવે આપણે અંદર નાખશું સ્વાદ અનુસાર નમક, સ્વાદ અનુસાર મરચી પાવડર, ધાણા જીરું, હળદર અને લીંબુનો રસ, ખાંડ સ્વાદ અનુસાર અને ધાણા સુધારેલા। પછી સારી રીતના ધાણાને છે ને મિક્સ કરી નાખશું। પછી એમાં નાખી મેં 1 ચમચી શેઝવાન ચટણી અને શેઝવાન ચટણી નાખીને પાછું મેં મિક્સ કરી દીધું અને મિક્સ કર્યા બાદ આપણો માવો રેડી થઈ ગયો છે ને હવે આપણે લોટ બાંધી લઈશું। તમે ઘઉંનો લોટ લીધો છે, એમાં નાખ્યા ધાણા, પછી અજમા નાખ્યા, નમક સ્વાદ અનુસાર, મરચું સ્વાદ અનુસાર, ધાણા જીરું, હળદર સ્વાદ અનુસાર નાખવાનું। બધું સ્વાદ અનુસાર નાખી દેવાનું। પછી એને સારી રીતના મેં તેલ નાખ્યું, પછી મણ આપી દીધો, તેલ નાખીને પછી સારી રીતના લોટ બાંધી દીધો। લોટ બાંધીને પછી પાછો લોટને મસળી નાખ્યો। લોટ મસળાઈ ગયા પછી મેં લોટ લીધો અને મેં સારી રીતના એને વણી નાખી। વણી ગયા પછી મેં આપણે બનાવેલો હતો ને માવો, એ માવો લગાવી દીધો અને એક જ રોટલીમાં ફોલ્ડ કરી દીધું। આપણી આ બની ગયું છે ને હવે મેં ધીમી આંચ ઉપર મેં એને શેકી નાખીને આપણા આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે। પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર।